મહીસાગર જિલ્લાના બાલાસિનોરના 3 યુવાનોનું બેંકોક એરપોર્ટથી અપહરણ. ગુજરાત રાજ્યના મહીસાગર જિલ્લાના બાલાસિનોર શહેરમાંથી એક જ કુટુંબના 3 યુવાનો નોકરી આપવાના બહાને બેંકોકથી એરપોર્ટથી અજાણ્યા વ્યક્તિઓ દ્વારા બંદૂક મૂકીને અપહરણ કર્યું હોવાની કિસ્સો સામે આવ્યો છે. બાલાસિનોર નગરમાં રહેતા ફૈઝલભાઈ શબ્બીરભાઈ શેખ, સંકેલેન શબ્બીરભાઈ શેખ અને વસીમ ઇસ્માઇલભાઈ શેખ નામના એક જ કુટુંબના 3 યુવાનો પહેલાં અરમનિયા કામ કરવા અર્થે ગયા હતા. ત્યારબાદ ત્યાંથી અન્ય વ્યક્તિનો સંપર્ક થતાં બેંકોક નોકરી કરવા જવાનું નક્કી કરવામાં આવ્યું હતું. અરમનિયાથી ઘરે આવ્યા બાદ ત્રણેય યુવાનો થાઈલેન્ડ જવા રવાના થયા હતા. ત્રણેય યુવાનોને બેંકોક એરપોર્ટ ઉપરથી અજાણ્યા વ્યક્તિઓ દ્વારા બંદૂક મૂકી અપહરણ કરીને બેંકોકની બોર્ડરની નદી પાર કરવાની બર્મા મ્યાનમાર લઈ જવામાં આવ્યા હતા. તેમજ ત્રણેય યુવાનોને ગેરકાનૂની કામ કરવા માટે ફરજ પાડવામાં આવતી હોવાની પરિવારજનોએ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. ત્યારે ગુજરાત સરકાર દ્વારા આ ત્રણેય યુવાનોને જલ્દી ભારત પાછા લાવવા માટે મદદ કરવા માટે પરિવારજનોએ માંગ ઉઠાવી છે. રિપોર્ટર અમીન કોઠારી, વાત્સલ્યમ સમાચાર, મહીસાગર.